ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આચાર્ય ડૉક્ટર જી.આર. પરમારના માર્ગદર્શન હેઠળ સાંપ્રાત દલિત સાહિત્ય વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના કરી કરવામાં આવી. ત્યારબાદ આચાર્ય ડૉક્ટર જી.આર. પરમારે સ્વાગત પ્રવચન કરી સેમિનાર અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં ઉદ્ઘાટન બેઠક અને પ્રથમ સત્રના અતિથિ વિશેષ અને તજજ્ઞ વક્તા તરીકે અનુક્રમે પ્રાધ્યાપક ડૉક્ટર ગિરીશકુમાર સોલંકી, સરકારી વિનયન કોલેજ ગાંધીનગર, ડૉક્ટર હર્ષદ પરમાર, આચાર્ય, સરકારી વિનયન કોલેજ માંડલ, ડૉક્ટર જયપાલ શિંદે, આર્ટ્સ, કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ તલોદા, મહારાષ્ટ્ર, પ્રાધ્યાપક રાજેશ મકવાણા, સેન્ટ્રલ યુનિવર્સિટી વડોદરા ઉપસ્થિત રહ્યા હતા. બીજા સત્રના વક્તા તરીકે પ્રાધ્યાપક મિલિંદ સોલંકી, સેન્ટ્રલ યુનિવર્સિટી વડોદરા, પ્રાધ્યાપક કાંતિલાલ માલસતર, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, પ્રાધ્યાપક રાજેશ વણકર, સરકારી વિનયન કોલેજ ગરબાડા, ડૉક્ટર નરસિંહ દાસ વણકર, પૂર્વ એસોસિએટ પ્રોફેસર, વિનયન વાણિજ્ય કોલેજ ખેરાલુ ઉપસ્થિત રહ્યા હતા. તૃતીય બેઠક સંશોધન પત્ર પ્રસ્તુતિના ચેરમેન તરીકે ડૉક્ટર નરેશ વાઘેલા, વિનયન વાણિજ્ય કોલેજ સરભાણ, ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય પરિસંવાદ સાંપ્રત દલિત સાહિત્ય વિષયને કેન્દ્રમાં રાખી યોજવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં સંશોધન લેખો આવ્યા હતા અને અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓને તેમના તેજસ્વી સંશોધન પત્રોને રજૂ કરવા અને તેના વિશે ચર્ચા કરવાનો સુવર્ણ અવસર મળ્યો. અંતે પ્રમાણપત્ર વિતરણ, પ્રતિભાવો અને આભાર વિધિ આ પરિસંવાદના સંયોજક ડૉક્ટર એન.એમ. રાઠવા દ્વારા કરી અને રાષ્ટ્રગીત ગાઈ આ રાષ્ટ્રીય પરિસંવાદને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદ નિમિત્તે વિવિધ કોલેજ અને યુનિવર્સિટીમાંથી અધ્યાપક મિત્રો, સંશોધકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદને સફળ બનાવવામાં સંસ્થાના તમામ અધ્યાપક મિત્રો, વહીવટી સ્ટાફ, આઉટસોર્સિંગ સ્ટાફ તથા વિદ્યાર્થી મિત્રોનો અમૂલ્ય ફાળો રહ્યો છે. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 31/1/2025ના રોજ સાંપ્રત દલિત સાહિત્ય ઉપર એક રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું કોલેજ પરિસરમાં આયોજન થયું છે. આ પ્રસંગે ગુજરાત અને મહારાષ્ટ્રથી તજજ્ઞ વક્તાઓ પધાર્યા છે. સંશોધકો, વિદ્યાર્થી મિત્રો પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ જે દલિત સાહિત્ય છે એને પ્લેટફોર્મ પર લાવવાનો છે. જુદા જુદા પ્રકારના જે સાહિત્ય છે, દલિત સંત સાહિત્ય, દલિત કવિતાઓ, દલિત આત્મકથાઓ અને દલિત સાહિત્ય ઉપર જે લેખકોએ સાહિત્યની રચના કરી છે એનાથી વિદ્યાર્થીઓ, સંશોધકોને અવગત કરાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. આ કોલેજના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમની સફળતા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ કાર્યક્રમ સાંપ્રત દલિત સાહિત્ય ઉપર પ્રકાશ ફેંકશે. આ પ્રસંગે ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીથી ડૉક્ટર રાજેશ મકવાણા, મહારાષ્ટ્રથી ડૉક્ટર જયપાલ શિંદે તલોદા કોલેજથી પધાર્યા છે, ડૉક્ટર ગિરીશકુમાર સોલંકી ગાંધીનગરથી પધાર્યા છે, ડૉક્ટર હર્ષદ પરમાર માંડલ કોલેજથી પધાર્યા છે. આ ઉપરાંત ડૉક્ટર મિલિંદ સોલંકી, કાંતિલાલ માલસતર, રાજેશભાઈ વણકર, નરસિંહદાસ વણકર, ડૉક્ટર નરેશ વાઘેલા આ સૌ તજજ્ઞ વક્તાઓ આ દલિત સાહિત્યના જુદા જુદા પાસાઓ ઉપર વક્તવ્ય આપશે. એ ઉપરાંત દલિત સાહિત્ય ઉપર જે સંશોધકોએ પોતાના લેખો રજૂ કર્યા છે એનું પણ વાંચન થશે. ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજ પરિવારના સૌ મિત્રોએ ખૂબ મહેનત કરી છે અને આ કોલેજ અને આ સેમિનાર એક દલિત સાહિત્ય ઉપર પ્રકાશ ફેંકશે એવી મને આશા છે. થેન્ક યુ.